1383મો શબ્દ સભ્ય. સભ્યને અંગ્રેજીમાં શું કહેવાય? તો સભ્યને અંગ્રેજીમાં કહીશું મેમ્બર. MEMBER. મેમ્બર એટલે કે સભ્ય. 1384મો શબ્દ સમારવું. સમારવુંને અંગ્રેજીમાં શું કહીશું? તો સમારવુંને અંગ્રેજીમાં કહીશું ટુ કટ. TO2CUT કટ. ટુ કટ મતલબ કે સમારવું. 1385મો શબ્દ મિત્રો સમાવેશ. સમાવેશને અંગ્રેજીમાં શું કહેવાય? તો સમાવેશને અંગ્રેજીમાં કહીશું ઇન્ક્લુઝિવ. INCLUSION. ઇન્ક્લુઝન મતલબ કે સમાવેશ. 1386મો શબ્દ સંતરું. સંતરુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સંતરુંને અંગ્રેજીમાં કહીશું ઓરેન્જ. ORANGE. ઓરેન્જ મતલબ કે સંતરું. 1387મો શબ્દ સંતાવું. સંતાવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સંતાવુંને અંગ્રેજીમાં કહીશું ટુ હાઇડ. TO2HIDE. ટુ હાઇડ મતલબ કે સલતાવું. 1388મો શબ્દ સાકર. સાકરને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાકરને અંગ્રેજીમાં કહીશું લમ્પ ઓફ સુગર. LUMP. લમ્પ. OF SUGR. લમ્પ ઓફ સુગર મતલબ કે સાકર. 1389મો શબ્દ મિત્રો સાજુ. સાજુને અંગ્રેજીમાં શું કહેવાય? તો સાજુને અંગ્રેજીમાં કહીશું વેલ. WELL. વેલ મતલબ કે સાજુ. 1390મો શબ્દ સામગ્રી. સામગ્રીને અંગ્રેજીમાં શું કહીશું? તો સામગ્રીને અંગ્રેજીમાં કહીશું ઇન્ગ્રીડિયન્ટ્સ. INGREADIENTS. ઇન્ગ્રીડિયન્ટ્સ મતલબ કે સામગ્રી. 1391મો શબ્દ મિત્રો સારવાર. સારવારને અંગ્રેજીમાં શું કહેવાય? તો સારવારને અંગ્રેજીમાં કહીશું ટ્રીટમેન્ટ. TREATMENT. ટ્રીટમેન્ટ મતલબ કે સારવાર. 1392મો શબ્દ સોજો. સોજોને અંગ્રેજીમાં શું કહીશું? તો સોજોને અંગ્રેજીમાં કહીશું સ્વેલિંગ. SWELLING. સ્વેલિંગ મતલબ કે સોજો. 1393મો શબ્દ સૂવું. સૂવુંને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂવુંને અંગ્રેજીમાં કહીશું ટુ સ્લીપ. TO2SLEEP. ટુ સ્લીપ મતલબ કે સૂવું. 1394મો શબ્દ સૂંઠ. સૂંઠને અંગ્રેજીમાં શું કહેવાય? તો સૂંઠને અંગ્રેજીમાં કહેવાય ડ્રાય જિંજર. DRY. ડ્રાય. GINGER. ડ્રાય જિંજર મતલબ કે સૂંઠ. 1395મો શબ્દ સેવ. સેવને અંગ્રેજીમાં શું કહેવાય? તો સેવને અંગ્રેજીમાં કહેવાય વેમીસેલી. જેનો સ્પેલિંગ થાય VERMICELLI. વેમીસેલી મતલબ કે સેવ. 1396મો શબ્દ સ્થૂળ. સ્થૂળને અંગ્રેજીમાં શું કહેવાય? તો સ્થૂળને અંગ્રેજીમાં કહીશું ફેટ. જેનો સ્પેલિંગ થાય FAT. ફેટ મતલબ કે સ્થૂળ. 1397મો શબ્દ સ્પર્ધા. સ્પર્ધાને અંગ્રેજીમાં કહેવાય કોમ્પિટિશન. જેનો સ્પેલિંગ છે COMPETITION. કોમ્પિટિશન મતલબ કે સ્પર્ધા.